નમસ્કાર મિત્રો, ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ભાદરવી અમાસનો મેળો પૂરો થઈ ગયો છે અને અત્યારે પાટણની અંદર ગણેશ ઉત્સવ ચાલુ છે. ગણપતિ બાપાનું બે જગ્યાએ સ્થાપન થયું છે. આપણે બંને પંડાળની મુલાકાત લેવાની છે, પણ આજે શનિવારનો દિવસ છે એટલે હનુમાનજી મહારાજનો દિવસ અને હનુમાનજી મહારાજની સેવા પૂજા અર્ચના કરવાનો દિવસ. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઓસમ પર્વત ઉપર શ્રી ભીમનાથ મહાદેવના મંદિરથી નીચેના વિસ્તારની અંદર જે ભાંગલિયા હનુમાનથી પ્રખ્યાત મંદિર આવેલું છે એ મંદિરના દર્શન કરવા માટે અને બાપાની સેવા પૂજા કરવા માટે જઈ રહ્યા છીએ. તો આપ સૌ મિત્રો મારી સાથે અને આ પ્રકૃતિનો પણ ભેગો આનંદ માણો. ચોમાસાથી છેક દિવાળી સુધીનો માહોલ ઓસમ પર્વત ઉપર એટલો બધો રમણીય હોય છે કે ન પૂછો વાત. એકદમ ચારેકોર લીલોતરી છવાયેલી હોય છે, વૃક્ષો પણ મોટા મોટા થઈ ગયા હોય છે, એની અંદર ફૂલ પણ જોવા મળે છે. જો મોરના પીછા પણ ક્યાંક ક્યાંક રસ્તામાં નજરે પડે છે. અને આ રસ્તા ઉપર અત્યારે કામ પણ ચાલુ હતું. અત્યારે ચોમાસાના હિસાબે કામ બંધ છે. પાછું ચોમાસું પૂરું થશે એટલે પાછો આ રસ્તો રિપેરિંગ કરવાનું કામ ચાલુ થશે એટલે ડુંગર ઉપર પહોંચવાનું પછી ઘણું બધું સહેલું થઈ જશે. જય હનુમાનજી મહારાજ. ચાલો મિત્રો, જો અત્યારે આ રસ્તો છે ને સંપૂર્ણ ધોવાઈ ગયો છે. જો આની અંદર જે ઓલા પથ્થર થાય છે ને કોલસા ટાઈપના, જો આ એ ગ્રેનાઇટ છે. પહેલાં વર્ષો પહેલાં અહીંથી આવું ગ્રેનાઇટ કાઢવાનું કામ પણ ચાલુ હતું. હવે તો એ કોન્ટ્રાક્ટ રદ થઈ ગયો છે, પણ રસ્તો બિલકુલ અત્યારે ધોવાઈ ગયો છે. જો ચાલવામાં બહુ ધ્યાન રાખવું પડે એવું છે, પણ બાપાની કૃપા હોય એટલે ગમે એવી કઠિનાઈની અંદર પણ આપણે તેમના સુધી પહોંચી શકીએ છીએ. રસ્તામાં પાણીના વેણ અત્યારે ધીમા ધીમા ચાલુ છે. જો આ પાણી છે ને સીધું પથ્થરમાંથી આવે છે. જો કેવા નાના નાના ઝરણા અત્યારે આવેલા જાય છે. જો જો શ્વાસ ચડી ગયો, આમ થાક લાગે એવું થઈ ગયું છે, કારણ કે એકદમ ગરમી છે અત્યારે, બફારો બહુ છે. અને આ વિસ્તારની અંદર પાછું શું છે, બોથ આવી જાય ને એટલે આ બાજુ બહુ પવન ન લાગે. પવન લાગશે ક્યારે? આપણે જ્યારે હનુમાનજી મહારાજના મંદિરે પહોંચશું ને ત્યારે પવન આવશે. ત્યાં સુધીનો આ વિસ્તાર છે ને એકદમ આમ અંદરની સાઈડમાં આવી જાય છે. પહેલાં પડાવે આને કહેવાય કાળી વાવ. અહીંથી કોલસા પહેલાં કાઢવામાં આવતા હતા એટલે આને કાળી વાવ કહે છે. જો કાળી વાવ અત્યારે પાણીથી પૂરેપૂરી ભરેલી છે અને પાણીના રેસ પણ જો અત્યારે ફૂટી ગયા છે. આ અમારે દીપડાનું રહેઠાણ છે. દીપડા, ભૂંડડા, બીજા ઘણા બધા નિશાચર પ્રાણીઓ આની અંદર રોકાય છે. એટલે અંદર તો બહુ જવા જેવું છે નહીં. એમાં અત્યારે તો ચોમાસાનો માહોલ એટલે બહુ ધ્યાન રાખવું પડે. જે અમારો મિત્ર છે ને એ થાકી ગયા, જાય બેસી ગયા. જો મોટી મોટી શિલાઈઓ, જો હાથી જેવો આકાર છે ઓલા પથ્થરનો, જો ડુંગરનો. હા, ચારી કોરાવ લીલોતરી છે. જો આપણે અત્યારે કારી વાવે થોડોક વિસામાં ખાવા બેઠા છીએ ને એ દરમિયાન જો આ જૈન મંદિરના પૂજારી છે અમારા નીરવભાઈ, એ અત્યારે નીચે ઉતરી રહ્યા છે. શું નીરવભાઈ, ઉતરી ગયા નીચે? એમ ઉપર તો અત્યારે હવે કોઈ નહીં હોય ને મંદિરે? તાળું મારીને? બરાબર. દરરોજ સવારે જાઓ ને સાંજે આવો? બરાબર. રસ્તો બહુ ધોવાઈ ગયો નહીં? હા, પથ્થર બધે પાકવા માંડે એવું લાગે. જો કાળા, જો કોલસો મને એમ છે ધીમે ધીમે પાકી જાય. હવે તમે તો નીચે ઉતરો છો, અમે તો ઉપર જાય છે બાપા પાસે. બાપાનું મંદિર છે ને ભાંગલિયા હનુમાન, ત્યાં જવાનું છે. જો નીરવભાઈ જાય છે નીચે અને આપણે જાય છીએ હવે મંદિરે ઉપર. હાલો હવે આપણે ચાલુ કરીએ હાલવાનું, નકર પછી થાય મોડું. અને વરસાદે અંધારો છે ને એમાં કાંઈ નક્કી નહીં, પછી છાટા છૂટી થાય ને તો પાછું પહોંચાશે નહીં ક્યાંય. નીરવભાઈ રસ્તો હાવ ધોવાઈ ગયો. હવે આમાં તો ટ્રેક્ટર હાલતું નહીં હોય ને? બધું બંધ અત્યારે, કારીગરી કોઈ છે નહીં. રસ્તો ધોવાઈ ગયો છે, ઉપર ટ્રેક્ટરે જતું નથી, આપણે ચાલીને જવું પડે એવું છે. એટલે હવે આ પાછું કામ ક્યારે ચાલુ થાય? દિવાળીનું કીધું, દિવાળી પછી કામ ચાલુ થાય. કારણ કે દિવાળી સુધી તો અત્યારે શું છે, આ વરસાદનો માહોલ છે. નોરતા સુધી તો આપણે વરસાદ જોઈએ જ છે,
પણ ઘણી વખત દિવાળી ઉપર વરસાદ હોય એટલે દિવાળી પછી કામકાજ ચાલુ થાય એમાં નીરવભાઈ કહે છે. જોઈએ હવે આપણે આગળ. જો અમે બે મિત્રો અત્યારે હું પરસેવે રેબઝેબ થઈ ગયા છીએ અને અહીંયા વિહામાં ખાવા બેસી ગયા છીએ. એમ તો ભાઈ ડુંગર ચડવો અઘરો છે ભાઈ, દૂરથી ડુંગર રળિયામણા એમ આપણે એવું લાગતું હોય કે આ તો ડુંગર નજીક છે આપણે ચડી જાય, પણ એમ ચડાયું છે નહીં. પાછું ગરમીનો માહોલ છે ને એટલે થોડુંક વધારે આપણે થાક લાગે છે, બાકી વાંધો ના આવે. મનોબળ મજબૂત હોય તો માણસ એવરેસ્ટ ઉપર ચડી જાય છે. તો આ તો અમારે ડુંગર છે ઓસમ, એમાં તો માત્રી માતાજી, ભીમનાથ મહાદેવ, ટપકેશ્વર મહાદેવ, ભાંગલિયા હનુમાન, આ બાજુ પીર બાપા, આ બાજુ જૈન મંદિર, એટલા બધા તીર્થસ્થાનો આવેલા છે ને કે તમે કોઈ પણ એક તીર્થસ્થાનનું નામ લઈને ચડવા માંડો ને એટલે તમને થાક જ ના લાગે. થોડીક ગરમી થાય આ માહોલના હિસાબે, અત્યારે બફારો બહુ છે એટલે, પણ ચડી જવાય ધીમે ધીમે. ચાલો આપણે હવે આપણો પ્રવાસ આગળ વધીએ. જો આપણે હવે એકદમ હિલ સ્ટેશન ઉપર આવી ગયા છીએ અને લગભગ ઉપરના ભાગમાં આવી ગયા છીએ. મંદિર અહીંથી હવે બહુ દૂર નથી, પણ આ બધો નીચેનો વ્યૂ મિત્રો જોવા જેવો છે. આપણે રાજકોટથી ચોટીલા જતા હોય અને રસ્તામાં કેમ ઓલા નાના નાના ડુંગરા કાપેલા છે અને સાઈડો આવી રીતની દેખાય ને, એવું પાટણ ઓસમ ઉપર થઈ ગયું છે. જો આ રસ્તો બનાવવા માટે જો અહીંથી આ 500 થી 700 ફૂટની ખીણ છે ઊંડી. જો અહીંથી વ્યૂ કેવો આવે છે. હજી ઉપર જાવું ને એટલે આના કરતાં પણ સારો વ્યૂ આવશે. ચાલો આપણે ફાઇનલી હનુમાન બાપાના મંદિરે પહોંચી ગયા છીએ અને આજુબાજુનો વિસ્તાર જુઓ મિત્રો, ખૂબ મોટું મેદાન છે. પણ અત્યારે તો બધા ઝાડ ઉગી ગયા છે, બાકી ખૂબ મોટું મેદાન અહીંયા બનાવી નાખ્યું છે. અને હવે આપણે બાપાના દર્શન કરવા જઈએ છીએ. જો તમે પાટણા ગામના વતની હો અને ક્યારેક પણ આ મંદિરના દર્શન કરવા માટે આવ્યા હો તો મિત્રો જય હનુમાનજી કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. જય હનુમાનજી મહારાજ, જય હનુમાન દાદા. જય સિંધુથી જય શ્રી રામ લખેલું છે. જો જય હનુમાનજી મહારાજ. તમામ સંકટોનું નિવારણ કરનાર શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજ અમારા ઓસમ ડુંગર ઉપર ભાંગલી હનુમાનથી પૂજાય છે અને એમના આજે આપણે દર્શન અને પૂજા કરવાના છે. ચાલો, જ્યાં હનુમાન ચાલીસા લખેલી છે, કોઈને મોઢે ન આવડતી હોય તો આમાંથી જોઈને પણ હનુમાન ચાલીસા વાંચી શકે છે. અને આ જગ્યાએ હનુમાન ચાલીસા વાંચવા બેસો ને મિત્રો એટલે એવી મનની શાંતિ મળે અને એવું સુકૂન મળે કે તમને ખરેખર હનુમાનજીનો એક સાક્ષાત્કાર થયો હોય ને એવો અહેસાસ થાય છે. આપણે બાપાની સેવા પૂજામાં લાગી જાય. જય હનુમાનજી મહારાજ. જો અહીંયા અમે સેવા પૂજા કરવા આવ્યો ને તો અમારા પાટણા ગામના માલધારી સમાજના ભાઈ જો અહીંયા અત્યારે બાપાની સેવા પૂજા કરવામાં અમને મદદ કરી રહ્યા છે. એનો તો રોજનો રસ્તો છે, કારણ કે એના માલ ઢોર અહીંયા ડુંગર ઉપર હોય ને એટલે લગભગ દિવસમાં કેટલી વખત આવો ભાઈ તમે? એકવાર. દિવસમાં એકવાર ડુંગર ઉપર આવે છે અને અહીંયા બાપાના દર્શન કરે છે અને સેવા પૂજા કરે છે. તો જો આજે અમારી સાથે એને સેવા કરવાનો લાભ મળી ગયો. શું નામ છે તમારું ભાઈ? જગાભાઈ. જગાભાઈ? હા હા, અમારા ગામના જગાભાઈ છે. ચાલો, બાપાની સેવા પૂજા આપણે કરી લીધી છે, હનુમાન ચાલીસા વાંચી લીધી છે અને હવે જગાભાઈ થોડું ઘણું બાકી રહી ગયું છે ને એ બધું સાફસૂફ કરે છે. જે અમારા મનીષભાઈ હનુમાન ચાલીસા ચાલુ કરી છે મોબાઈલમાં. ખરાબ છે
जो दायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार માતાજી કોઈ દી હરહુ કલેશ વિકાર એ ન્યા લઈ જા માં આ ખૂણામાં એ ડબ્બામાં નાખવાનું છે બાયણે નાખવાનું ज्ञान गुण सागर ईशति हूँ लोक उजागर। जय हनुमानजी महाराज। जो અહીંથી જવાય છે ભીમનાથ જૈન મંદિર અને આ બાજુ મૂળુ બાપાનું મંદિર આવેલું છે। અહીંયા શ્રી આદિનાથ ભગવાનના પગલા છે અને જો આ બધી બાજુ અત્યારે એકદમ વનરાઈ થઈ ગઈ છે। સામે માતૃમાના મંદિરનો રસ્તો દેખાય છે અને હવે લગભગ સાંજના 6 વાગ્યા છે એટલે હવે આપણે સેવા પૂજા કરીને ધીમે ધીમે નીચે ઉતરશું। તો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં જણાવજો અને જય હનુમાન લખવાનું ભૂલશો નહીં।